હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ 505 એટલે કે એડવાન્સ ન્યુમેરિકલ મેથડ્સ એન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનમાં યુનિટ નંબર 4માં લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનને રિલેટેડ એક્ઝામ્પલ જોવાના છે કે જેની અંદર આપણને ફંક્શન ડિફાઇન કરેલું હોય. બરોબર છે. આની પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જે ફંક્શન ઓલરેડી ખબર હોય જેવા કે સાઇન છે, હાઇપરબોલિક સાઇન છે, કોસ છે, હાઇપરબોલિક કોસ, ત્યારબાદ e⁻at વગેરે હતા. હવે આજના લેક્ચરમાં આપણે અલગ એક્ઝામ્પલ જોવાના છે. હવે અહીંયા જો આપણને કીધું કે ફાઇન્ડ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ ફોલોવિંગ ફંક્શન્સ. બરોબર છે. એમાંનો જે ફર્સ્ટ છે f of t equal to t, કે જ્યારે t ની કિંમત t ની વેલ્યુ 0 અને 4 ની વચ્ચે હોય. બરોબર છે. 0 lesser equal to t lesser equal to 4, તો f of t બરાબર શું આવે છે? t. અને equal to 5, f of t equal to 5 when t greater than to 4. બરોબર છે. તો સોલ્યુશનની વાત કરીએ કે સોલ્યુશન હિયર સૌપ્રથમ આપણને જે ફંક્શન દીધું છે એ લખી નાખીએ કે હિયર f of t equal to t 0 lesser equal to t lesser equal to 4 અને equal to 5 when t greater than to 4. Okay. By definition of Laplace transformation of Laplace transformation definition of Laplace transformation. Laplace transformation ની definition શું છે કે Laplace transformation of f of t equal to 0 to infinite e raised to minus st into f of t dt. Okay. 0 to infinite e raised to minus st into f of t dt. Therefore Laplace transformation of f of t equal to શું થશે? હવે અહીંયા જુઓ કે જ્યારે t ની કિંમત 0 અને 4 ની વચ્ચે હોય તો ત્યારે આપણે f of t બરાબર t લેવાના છીએ. બરોબર છે. અને t greater than 4 હોય ત્યારે f of t ની વેલ્યુ 5 લેવાના છીએ. તો અહીંયા આપણે ઇન્ટિગ્રેશનના બે પાર્ટ પાડી દેશું. એકની અંદર આપણે લેશું 0 to 4 e raised to minus st into f of t. હવે f of t બરાબર શું છે? 0 અને 4 ની વચ્ચે જ્યારે t ની કિંમત હોય તો આપણે f of t બરાબર t લેશું. તો into t dt plus 4 to infinite e raised to minus s અને st into f of t જ્યારે t greater than 4 હશે તો આપણે f of t બરાબર શું છે? 5 છે. બરોબર છે. તો into 5 dt equal to હવે અહીંયા આપણે શું કરશું? 0 to 4 e raised to minus st into t dt plus 4 to infinite e raised to minus st into 5 dt. તો 0 to 4 e raised to minus st as it is into t as it is dt plus 5 જે છે કોન્સ્ટન્ટ ટર્મ છે, ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે. તો 5 into 4 to infinite e raised to minus st dt. ઓકે. ઇક્વલ ટુ હવે આપણે ખંડશઃ સંકલન કરીએ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. તો શું થશે? t ને આપણે u લઈ લઈએ અને e raised to minus st ને આપણે v લઈ લઈએ. તો શું થશે? u as it is એટલે t into v નું સંકલન તો e raised to minus st નું સંકલન e raised to minus st અને minus s કોએફિશિયન્ટ છે છેદમાં આવી જશે. બરોબર છે. તો minus s માઇનસ ઇન્ટિગ્રેશનમાં હવે જુઓ અહીંયા આપણે ઇન્ટિગ્રેશનમાં લિમિટ અત્યારે નહીં લગાડીએ, આખા કાઉન્સને આપણે લગાડવાની છે. બરોબર છે. કેમ કે જે ઇન્ટિગ્રેશન છે એ આખા બંને ટર્મ પર છે. તો હવે અહીંયા શું થશે? d by dt u નું વિકલન એટલે u equal to t છે into e raised to minus st upon ને into dt અને લિમિટ આપણી થશે 0 to 4. ઓકે. પ્લસ 5 into e raised to minus st upon minus s અહીંયા 4 to infinite equal to minus t upon s into e raised to minus st
હવે જુઓ ડી બાય ડીટી ટી નું વિકલન ટી ની સાપેક્ષે 1 થશે એટલે અહીંયા 1 આવી જશે અને ઈ રેસ ટુ માઇનસ એસ ટી નું સંકલન ઈ રેસ ટુ માઇનસ એસ ટી અપોન માઇનસ એસ. આગળ ઓલરેડી માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. ફરીથી જ્યારે આપણે ઈ રેસ ટુ માઇનસ અહીંયા લખી નાખીએ પ્લસ 1 અપોન એસ. અહીંયા રીઝન લખો બીકોઝ ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ 1 upon s e raised to minus st dt બરોબર છે 0 to 4. અહીંયા જે માઇનસ એસ છે બહાર આવી જશે તો માઇનસ 5 upon s e raised to minus st upon લિમિટ 4 to infinite. આપણે જે લિમિટ છે ઇમ્પ્લાય છેલ્લે બંનેમાં સાથે જ કરવાના છીએ ઇક્વલ ટુ માઇનસ ટી અપોન એસ ઈ રેસ ટુ માઇનસ એસ ટી. ફરીથી ઈ રેસ ટુ માઇનસ એસ ટી નું સંકલન ઈ રેસ ટુ માઇનસ એસ ટી અપોન માઇનસ એસ. તો ઓલરેડી આગળ 1 અપોન એસ છે અને માઇનસ 1 અપોન એસ સ્ક્વેર ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ એસ ટી 0 ટુ 4 માઇનસ 5 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ એસ ટી અપોન 4 ટુ ઇન્ફિનિટ. ઓકે, હવે ઇક્વલ ટુ લિમિટ ઇમ્પ્લાય કરી દઈએ તો ટી ની કિંમત સૌપ્રથમ 4 મૂકીએ તો માઇનસ 4 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s માઇનસ 1 અપોન એસ સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ 4s. ત્યારબાદ માઇનસ, કેમ કે લિમિટમાં આપણે જ્યારે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ હોય છે ત્યારબાદ માઇનસ ટી ની કિંમત 0 હોય તો અહીંયા 0 આવી જશે કેમ કે અહીંયા ટી છે તો ટી ઇક્વલ ટુ 0 તો આ ટર્મ 0 થઈ ગઈ. માઇનસ 1 અપોન એસ સ્ક્વેર ઈ રેસ ટુ 0 લિમિટ અહીંયા એક કૌંસ પૂરો માઇનસ 5 અપોન એસ. હવે ટી ની કિંમત ઇન્ફાઇનાઇટ હોય તો આપણે ઈ રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થશે અને માઇનસ લોઅર લિમિટ કરશું એટલે ઈ રેસ ટુ માઇનસ 4s. ઓકે, ત્યારબાદ ઇક્વલ ટુ માઇનસ 4 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s માઇનસ 1 અપોન એસ સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ 4s. માઇનસ માઇનસ પ્લસ ને ઈ રેસ ટુ 0 બરાબર 1 તો પ્લસ 1 અપોન એસ સ્ક્વેર આ એક કૌંસ પૂરો અને માઇનસ આનો કિંમત 0 છે 1 અપોન ઈ રેસ ટુ ઇન્ફાઇનાઇટ તો બહુ મોટી કિંમત આવવાની છે તો અને એકના છેદમાં કોઈ મોટી કિંમત હોય ઇન્ફાઇનાઇટ તો 0 જવાબ આવશે. બરોબર છે, તો માઇનસ 5 અપોન એસ 0 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 4s ઇક્વલ ટુ માઇનસ 4 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s માઇનસ 1 અપોન એસ સ્ક્વેર ઈ રેસ ટુ માઇનસ 4s પ્લસ 1 અપોન એસ સ્ક્વેર માઇનસ 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 પ્લસ થઈ જશે પ્લસ 5 અપોન ઈ રેસ ટુ માઇનસ 4s. ઓકે, માઇનસ 4 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s પ્લસ 5 અપોન એસ તો છેદ સરખા છે તો અંશનો સરવાળો થઈ જશે ને માઇનસ 4 પ્લસ 5 થઈ જશે 1 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s. હવે આની અંદર આપણે 1 અપોન એસ સ્ક્વેર કોમન લઈ લઈએ 1 અપોન એસ સ્ક્વેર કોમન તો આપણને અંદર મળશે 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 4s. બરોબર છે, તો અહીંયા આપણો જે જવાબ આવી ગયો ધેરફોર લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી ઇક્વલ ટુ 1 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s પ્લસ 1 અપોન એસ સ્ક્વેર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 4s. બરોબર છે, તો અહીંયા જ્યારે આપણને ફંક્શન ડિફાઇન કર્યું હોય લિમિટ પ્રમાણે આપણે અલગ અલગ લેવાના હોય એ રીતનો એક્ઝામ્પલ જોયો છે. તો અહીંયા તમે જુઓ કે એફ ઓફ ટી બરાબર જ્યારે ટી હતું ક્યારે તો કે ટીની કિંમત 0 ને 4 ની વચ્ચે હતી અને ઇક્વલ ટુ 5 હતું જ્યારે ટીની કિંમત 4 હતી 4 થી મોટી હતી. બરોબર છે, ત્યારે આપણને મળે છે આવો આન્સર કે લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ એફ ઓફ ટી ઇક્વલ ટુ 1 અપોન એસ ઈ રેસ ટુ માઇનસ 4s પ્લસ 1 અપોન એસ સ્ક્વેર 1 માઇનસ ઈ રેસ ટુ માઇનસ 4s. તો અહીંયા આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોવાના છે કે જે એ જ રીતે ડિફાઇન કરેલો છે બસ એમાં લિમિટ આપણી ચેન્જ થાય છે અને ફંક્શન થોડો ચેન્જ થાય છે. તો જે આપણું સેકન્ડ ફંક્શન જે છે એફ ઓફ ટી ઇક્વલ ટુ ફર્સ્ટ ટાઈમ કે ટી છે ક્યારે તો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ ટી લેસ ઓર ઇક્વલ ટુ 2 અને ઇક્વલ ટુ
2 કે when t greater than 2. હવે આપણે ફર્સ્ટ આગળના એક્ઝામ્પલની વાત કરી લઉં કે અહીંયા મે બી લેસ ઓર ઇક્વલ ટુ ના બદલે લેસ ધેન હોય છે, બરોબર. લેસ ધેન હોય તો પણ આપણે આ જ મેથડથી એક્ઝામ્પલ ગણવાનો આવે, જેમ કે એફ ઓફ ટી ઇક્વલ ટુ ટી, કે ક્યારે તો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ ટી લેસ ધેન 4, અથવા તો 0 લેસ ધેન ટી લેસ ઓર ઇક્વલ ટુ 4, અથવા તો 0 લેસ ધેન ટી લેસ ધેન 4. બસ એ જે લેસ ઓર ઇક્વલ ટુ ની જે ચેન્જ થશે એ અહીંયા જ થશે, કે જો અહીંયા લેસ ધેન હશે તો અહીંયા ટી ગ્રેટર ઓર ઇક્વલ ટુ 4 દીધું હશે, બરોબર છે. જો અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ છે તો આપણે અહીંયા ગ્રેટર ધેન લીધું છે, બાકી કોઈ આપણે એક્ઝામ્પલમાં ચેન્જ નહીં થાય. તો હવે સેકન્ડ એક્ઝામ્પલની વાત કરી લઈએ. તો એફ ઓફ ટી બરાબર આપણને દીધું છે ઇક્વલ ટુ ટી, કે 0 લેસ ઓર ઇક્વલ ટુ ટી લેસ ઓર ઇક્વલ ટુ 2, અને 2 કે જ્યારે ટી ગ્રેટર ધેન 2 છે, બરોબર છે. તો આની સોલ્યુશનની વાત કરીએ. સોલ્યુશન here f of t equal to t છે ક્યારે તો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ t લેસ ઓર ઇક્વલ ટુ 2, અને ઇક્વલ ટુ 2 કે જ્યારે t ગ્રેટર ધેન ટુ 2 છે, બરોબર છે. તો હવે આપણે આગળના જ એક્ઝામ્પલમાં જોયું એ રીતના બાય ડેફિનેશન જશું. હવે આમાં આ એક્ઝામ્પલમાં હું તમને ઇન્ટિગ્રેશન બાય પાર્ટની જે છે એ સીધું આપણે મૂકશું, પહેલાના જેમ લાંબુ નહીં કરીએ. તો નાવ બાય ડેફિનેશન લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t equal to 0 to infinite e raised to minus st into f of t dt, બરોબર છે. તો therefore લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન ઓફ f of t, હવે અહીંયા આપણે પાર્ટ પાડશું શેના તો કે લિમિટના. લિમિટ આપણને જો બે દીધી છે, એક છે આપણી 0 થી 2 અને બીજી છે 2 to infinite, બરોબર છે. તો સૌપ્રથમ લખીએ 0 to 2 e raised to minus st as it is. f of t બરાબર 0 થી 2 માં શું છે તો કે t છે, તો આપણે t dt લખીએ, પ્લસ ઇન્ટિગ્રેશન 2 to infinite e raised to minus st as it is into f of t બરાબર આપણી પાસે છે 2 dt, બરોબર છે, ઇક્વલ ટુ 0 to 2 e raised to minus st into t dt પ્લસ 2 કોન્સ્ટન્ટ ટર્મ છે, ઇન્ટિગ્રેશનની બહાર આવી જશે, તો 2 to infinite e raised to minus st into dt ઇક્વલ ટુ, હવે સીધું ઇન્ટિગ્રેશન કરી લઈએ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. તો t upon minus s e raised to minus st minus 1 upon s square e raised to minus st, અને લિમિટ થશે 0 to 2 પ્લસ 2 in e raised to minus st upon minus s, લિમિટ થશે 2 to infinite. રીઝન લખી નાખીએ કે બીકોઝ ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ. ઓકે, જો મેં આ એક્ઝામ્પલમાં આપણે બહુ લાંબી મેથડ નથી કરી ઇન્ટિગ્રેશન ફાઇન્ડ કરવાની. તમને ફર્સ્ટ એક્ઝામ્પલમાં મેં પ્રોપર મેથડથી સમજાવ્યું હતું કે આપણે કઈ રીતના ફાઇન્ડ કરવાનું છે, તો આમાં મેં સીધી શોર્ટકટ અથવા તો સીધું જ ઇન્ટિગ્રેશન મૂકી દીધું છે. ત્યારબાદ હવે આપણે લિમિટ ઇમ્પ્લાય કરીએ તો શું થશે, તો ફર્સ્ટ કાઉન્સની વાત કરીએ તો માઇનસ ટી અપોન એસ છે. સૌપ્રથમ ટી ઇક્વલ ટુ 2 મૂકે તો માઇનસ 2 અપોન એસ માઇનસ 1 અપોન ઇક્વલ ટુ minus 2 upon s e raised to minus 2s minus 1 upon s square e raised to minus 2s. ઓકે, માઇનસ, હવે t ઇક્વલ ટુ 0 મૂકતા આ ટર્મ 0 થઈ જશે, તો માઇનસ 0 માઇનસ 1 upon s square e raised to 0. ઓકે, માઇનસ s કૌંસની બહાર આવી જશે, તો માઇનસ 2 upon s e raised to minus infinite, કેમ કે t ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકશું તો e raised to minus infinite minus e raised to minus 2s. okay, equal to minus 2 upon s e raised to minus 2s minus 1 upon s square e raised to minus 2s minus minus plus 1 upon s square અને e raised to 0 બરાબર 1 છે, બરાબર. તો અહીંયા 1 આવી જશે,
હવે આ ટર્મ જે છે e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ તો ઇક્વલ ટુ 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ, અને 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ જે છે તો e રેસ ટુ ઇન્ફાઇનાઇટ નો જવાબ બહુ મોટો આવે છે, ઇન્ફાઇનાઇટ સુધી આવે છે, બરોબર છે. તો એના ઇક્વલ ટુ આપણે 0 મૂકશું, બરોબર. અને અહીંયા થઈ જશે પ્લસ 2 અપોન s e રેસ ટુ માઇનસ 2s. ઓકે, અહીંયા જો ફર્સ્ટ ટર્મ અને લાસ્ટ ટર્મ માઇનસ 2 અપોન s e રેસ ટુ માઇનસ 2s પ્લસ 2 અપોન s e રેસ ટુ માઇનસ 2s, તો એ બંને કેન્સલ થઈ જશે. તો આપણી પાસે વધશે 1 અપોન s સ્ક્વેર માઇનસ 1 અપોન s સ્ક્વેર e રેસ ટુ માઇનસ 2s. ઓકે, તો 1 અપોન s સ્ક્વેર કોમન કાઢી લઈએ તો 1 અપોન s સ્ક્વેર 1 માઇનસ e રેસ ટુ માઇનસ 2s, 1 minus e raised to minus 2s. Therefore, Laplace transformation of f of t. Therefore, Laplace transformation of f of t equal to 1 upon s square into 1 minus e raised to minus 2s. બરોબર છે. તો આજે આપણે બે અલગ અલગ જ્યારે આપણે લિમિટ પ્રમાણે ફંક્શન ડિફાઇન કર્યા હોય તો ત્યારે એની કઈ રીતે આપણે સોલ્વ કરવા અથવા તેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન કઈ રીતના ફાઇન્ડ કરવું એને રિલેટેડ એક્ઝામ્પલ જોયા છે. તો એ સાથે જ આપણો આજનો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું લાપ્લાસ ટ્રાન્સફોર્મેશનની અંદર યુનિટ નંબર 4માં. હવે આપણે જોશું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન, બરોબર છે. તો એની વાત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો ત્યાં સુધી ગુડ બાય. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં.